સંપૂજયામિ। આપણી દક્ષિણ દિશાની અંદર જમણા હાથ બાજુ ભગવાન ભૈરવજી નિવાસ કરે છે, તો એ ભૈરવજીને યાદ કરી અને વંદન કરી આપીએ। ઓમ તિષ્ઠ દંષ્ટ્ર મહાકાય કલ્પાંતે દહનોપમા। ફરી હાથમાં ફૂલ અને ચોખા પકડી રાખવાના। ડાબી બાજુ હનુમાનજી મહારાજને વંદન કરવાના। બલ બુદ્ધિ વિદ્યાના દાતા એવા હનુમાનજી મહારાજ। જમદડ જાંબુવાન નલંગત સુગ્રીવ ન રહ્યા, પણ જુઓ હજી લગ હનુમાન કાયમ બેઠો કાગડા। જાગ્રત દેવ એવા હનુમાન દાદા જે આપણા સૌની રક્ષા કરે એવા હનુમાન દાદાને વંદન કરી જવાના। હરિ ઓમ। મનોજવમ મારુતતુલ્ય બેગા જીતેન્દ્રિયં બુદ્ધિમતાં વરિષ્ઠાત્મજં વાનરયોધમુખિયા શ્રીરામદૂત શરણં પ્રપદ્યે। ઓમ ભૂર્ભુવઃ સ્વઃ હમ હનુમતે નમો નમઃ નમસ્કારાંચ નમસ્કરોમિ। ત્યારબાદ તમારા હાથમાં રહેલા ફૂલ ચોખા કુંડની પાડી ઉપર મૂકી દેજો। બે હાથ જોડી વંદન કરી જવાના, નમસ્કાર કરી જવાના। કોઈ ગુરુ બનાવ્યા હોય તો ગુરુદેવને વંદન કરવાના, ગુરુને પ્રાર્થના કરવાની અને કહેવાનું કે આ પૂજાની અંદર તમારું પણ ધ્યાન કરીએ છીએ। આ પૂજા અને સત્કર્મનું સંપૂર્ણ ફળ અમને મળે અને બધાની મનમાં રહેલી તમામ મનોકામના પૂર્ણ થાય એવી ગુરુદેવને વંદન કરવાના। હરિ ઓમ। ધ્યાન મૂલમ ગુરો મૂર્તિ પૂજા મૂલમ ગુરો પદ મંત્ર મૂલમ ગુરુર્વાક્ય મોક્ષ મૂલમ ગુરુ કૃપા। સદગુરુ પરમાત્મને નમો નમઃ નમસ્કારાન સમર્પયામિ। તપશ્ચાત બે હાથ જોડી ધરતી માતાને હાથ લગાડી રાખવાનો। પૃથ્વી મૈયાને પ્રાર્થના કરવાની કે જાણતા અજાણતા આ પૃથ્વી ઉપર અમારાથી પામર મનુષ્ય છીએ, હાલતા ચાલતા આપણાથી પાપ થાય, પણ કંઈ પણ પાપ થઈ ગયું હોય તે પાપમાંથી અમને નિવારણ આપજો અને આ પૂજાનો અમારી સ્વીકાર કરજો। હરિ ઓમ। પ્રથવે ત્વયા ધૃતા લોકા દેવી તવમ વિષ્ણુનાધુતા ત્વં ચ ધાર્ય માં દેવે પવિત્રં કુરુ ચાસનમ। સમુદ્ર વસને દેવી પર્વતસ્તન મંડળે વિષ્ણુપત્ની નમસ્તુભ્યં પાદસ્પર્શ ક્ષમસ્વ મે। ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ધરણીધરાય નમો નમઃ નમસ્કારાન સમર્પયામિ। ત્યારબાદ બે હાથ જોડી ભગવાન સૂર્યનારાયણને વંદન કરી જવાના। હરિ ઓમ। ઓમ ચિતરં દેવાના મૂલગાગને કંચક્ષુરમિત્રસ્ય વરુણસ્યાગ્નેઃ આપરાદ્યા પૃથિવી અંતરિક્ષો સૂર્ય આત્મા જગતસ્થસ્થુગશ્ચ। ભૂર્ભુવઃ સ્વઃ સૂર્યાય નમો નમઃ નમસ્કારાન વંદનમ સમર્પયામિ। નમસ્કરોમિ ચ। ત્યારબાદ બે હાથ જોડી આપણા સદગત પિતૃઓને વંદન કરી જવાના। બહેનો બધા લાજ કાઢી જજો અને ભાઈઓ બે હાથ જોડી રાખજો। આપણા સમસ્ત પિતૃઓને વંદન કરવાના। આજના દિવસે આપણે કાલે પણ કીર્તિ મહારાજે આપણને સમજાવ્યું કે આપણા પિતૃઓ આપણા ઉપર ખૂબ જ રાજી હશે, કારણ કે આપણે આજે સત્કાર્ય કરી રહ્યા છે, એના અંદર આપણા પિતૃઓ અવશ્ય આપણને આશીર્વાદ આપશે અને પિતૃઓની કૃપા થઈ જાય એટલે આપણા તમામ અટકેલા કાર્ય પૂર્ણ થઈ જાય। કારણ કે ભગવાન રામ સ્વયં કહે કે પિતૃ પ્રસાદાત મમ રામ નામમ, એટલે પિતૃઓને વંદન કરી એમને પ્રાર્થના કરવાની। હરિ ઓમ। ઓમ પિતરેભ્યઃ સ્વદાયભ્યઃ સ્વદા નમઃ પિતામહેભ્યઃ સ્વદાયભ્યઃ સ્વદા નમઃ પ્રપિતામહેભ્યઃ સ્વદાયભ્યઃ સ્વદા નમઃ
અક્ષંત પિતરોમિ મદંત પિતરો ત્રિધ્રબંત પિતરઃ પિતરઃ શુદ્ધદ્વમ ઓમ ભૂર્ભુવસ્વઃ પિતૃનારાયણાય નમો નમઃ નમસ્કારાન સમર્પયામિ. સંપૂજયામિ. આપની આગળ કળશ છે, એ કળશમાં જળ ન હોય તો સ્વયંસેવકોને કે જો ભરી દેશે, લગભગ તો બધાને ભરી દીધેલું છે. એ કળશ તમારા થાળીની વચ્ચે રાખવાનો. જેવી રીતે આપણે કાલે પૂજા કરી હતી એવી રીતે આજે આપણે પુનઃ કળશની પૂજા કરીશું. કળશના દેવતાઓને પ્રાર્થના કરવાની. કાલે મેં જાહેરાત કરી હતી કે ભાઈ ભગવાનને આપણે ધાન્યાધિવાસ સાંજે કરાવવાનો છે. જે કોઈ વ્યક્તિઓ ઘઉં લાવ્યા હોય એ તમારી પાસે રાખજો. જે કોઈ વ્યક્તિ કદાચ ભૂલી ગયા હોય અને એને લાવવાના હોય તો એ બપોરે 3 વાગ્યા સુધીમાં લાવી દેજો. કારણ કે આપણે 4 થી 4:30 વાગે ભગવાનને ધાન્યાધિવાસ છે ત્યારે આપણે એની જરૂર પડશે. આ દરેકે નોંધ લેવી. બીજું પણ કાલે આપણે મૂર્તિની નીચે સોનું ચાંદી આદિ પધરાવવાની જાહેરાત કરી હતી. જે કોઈને લાવવું હોય એ કાલે સવારે 10 વાગે ત્યાં મૂર્તિની નીચે બધું પધરાવવાનું છે. તો એ કાલે લઈને આવે. ત્રીજું, આપણે અહીંયા પૂજા કરી, અહીંયા યજ્ઞ ચાલુ રહેશે. જ્યારે આપણા મંદિરના 10 દિશામાં દીક્ષુ હોમ અને મંદિરની અંદર પ્રાસાદ વાસ્તુ, જેમ આપણે ઘરનું વાસ્તુ થાય એવી રીતે આ મંદિરનું પણ વાસ્તુ કરવું પડે. એમાં પણ અનેક પ્રકારના દોષ થયા હોય એ દોષની નિવૃત્તિ માટે મંદિરનો પ્રાસાદ વાસ્તુ એ કર્મ થશે. અને એ યજ્ઞ માટે જે આપણા શિલાના મુખ્ય યજમાનો છે, જેમાં મુખ્ય કર્મશિલાના યજમાન બીજલભાઈ રઘુભાઈ સોરિયા પાટજુવાલવાળા, એ બ્રહ્મશિલાના યજમાન એ અને પ્રધાન યજમાન હાર્દિકભાઈ જે વાસ્તુ અને મૂળ બ્રહ્માનો યજ્ઞ કરશે. ઈશાન શિલાના યજમાન ભોલુભાઈ રઘુભાઈ સોરિયા, આ જે યજમાનોના નામ બોલું છું એ યજમાન અથવા એના પરિવારનું કોઈ પણ હમણાં 10:30 વાગે મને મંદિરમાં મળે. મંદિરમાં એ લોકોને પૂજા કરવાની છે. ઈશાન શિલાના યજમાન ભોળુભાઈ રમુભાઈ સોરિયા, પૂર્વ શિલાના યજમાન મેહુલભાઈ રાણાભાઈ આંબલિયાણા, અગ્નિશિલાના યજમાન દશરથભાઈ સાડુકભાઈ સોરિયા, દક્ષિણ શિલાના યજમાન ગફુરભાઈ રમુભાઈ સોરિયા શાહવાડી, પશ્ચિમ શિલાના યજમાન દાનાભાઈ વેલાભાઈ સોરિયા હમીરપર, નૈઋત્ય શિલાના યજમાન મેપાભાઈ મૈરાભાઈ સોરિયા, વાયવ્ય શિલાના યજમાન ભરતભાઈ સાદુકભાઈ સોરિયા અને ઉત્તર શિલાના યજમાન દિવ્યેશભાઈ મુળુભાઈ સોરિયા. આ દરેક 9 યજમાનના જે નામ બોલ્યા એ હાજર હોય અથવા એના પરિવારનું કોઈ હાજર હોય તો એમને 10:30 વાગે આપણે મંદિરમાં યજ્ઞ કરવા માટે જવાનું છે. બાકી દરેક યજમાનોએ અહીંયા આપણે યજ્ઞ ચાલુ જ રહેશે. 2 બાજુ કર્મ આપણે પૂજા ચાલુ રહેશે. બપોર પછી આપણે ભગવાનને સ્નપન વિધિ કરવાની છે. તો દરેક યજમાનોએ પાછળ બેસવાનું છે, ત્યારે તમને કહેવામાં આવશે. પણ બપોર પછી આપણે ભગવાનને સ્નપન કરાવવાનું છે. અને પછી ધાન્યાધિવાસ. કાલે 10 થી 11 વાગે આપણે સોનું ચાંદી પધરાવાઈ જાય એટલે 11 થી 11:30 વાગે બાપાને એના નિજ મંદિરની અંદર વિદ્યમાન કરશું. બાપાનો પ્રાણ આવશે. ઓલા કાચની અંદર અંજન શલાખા થશે. બાપાનું શિખર ધ્વજ ચડશે. હેલિકોપ્ટર દ્વારા પુષ્પવૃષ્ટિ, એ બધું બપોરે આપણે 11 થી 1 માં બપોરે. પછી અહીંયા યજ્ઞનું કર્મ થશે. પછી બાપાનું પ્રાણ આવશે અને પછી પૂર્ણાહુતિ કરીને કાલે આપણે 4 વાગ્યા સુધીમાં ફ્રી થઈ જશું. પણ બધાને વિનમ્ર નિવેદન છે કે આજનું પણ કામ ઘણું બાકી છે અને કાલનું કામ ઘણું બાકી છે. તો કૃપા કરી જેમ આજે કર્યું
એવી રીતે નહીં, કાલે બધા સમયસર આવજો. મને અહીંના લોકોએ સ્પષ્ટ કીધું છે કે તમે જો રાહ જોહો ને તો 11 વાગ્યે ચાલુ નહીં થાય. એટલે આજના જેમ અમે 9:15 પૂજાનો પ્રારંભ કરી દેશું. યજમાન જેટલા આવ્યા હોય એ બેસી જશે, ન આવ્યા હોય આવતા આવતા બેસતા રહેશે. આજની જેમ કાલ પણ કોઈની રાહ જોવામાં નહીં આવે. પછી કોઈ અમને ફરિયાદ કરવા નહીં આવતા કે દાદા પૂજા કેમ ચાલુ કરી દીધી. હવે હાથની અંદર ફૂલ રાખવાના. અભિષેકભાઈ ત્યાં પૃથક પૃથક પુષ્પ આપી અને પૂજન કરાવજો. અહીંયા જે દેવતાઓની મૂર્તિઓ છે એ પ્રધાન યજમાન હાર્દિકભાઈ પાસે મૂકેલી છે. એ હાર્દિકભાઈ ત્યાં દરેકનું પૂજન કરશે. આપણે દરેકે હાથની અંદર ફૂલ પકડી રાખવાના છે. સૌ પ્રથમ ભગવાન ગણપતિ દાદાનું સ્મરણ કરી અને વંદન કરીએ. ઓમ નમો ગણેભ્યો ગણપતિભ્યશ્ચ વો નમો નમો ભ્રાતેભ્યો ભ્રાતપતિભ્યશ્ચ વો નમો નમો ગ્રત્સેભ્યો ગ્રત્સાવતિભ્યશ્ચ વો નમો નમો વિરૂપેભ્યો વિશ્વરૂપેભ્યશ્ચ વો નમઃ. ઓમ ભૂર્ભુવસ્વ સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રીમન મહાગણાધિપતયે નમઃ. ધ્યાયામિશ્ચિંતયામિ પુનઃ પુષ્પમ ન્યાદાય. માં ભગવતી બીજા નંબરના સ્થાપનમાં આપના કુળદેવી સાથે 24 પ્રકારના 24 દેવીઓ આવે. કાલે બ્રાહ્મણના હાથે આ દરેક દેવતાઓનું આવાહન પૂજન કરેલું છે. અત્યારે માં ભગવતીનું આવાહન કરી ધ્યાન કરીએ. ઓમ અંબે અંબિકેમ્બાલિકે નમાનયતિ કશ્ચન સ્વસ્તિસ્મકઃ સુભદ્રિકાન્કામ્બેલવાસિનેભ્યઃ. ઓમ ભૂર્ભુવસ્વઃ ગૌર્યાદિ માતૃકાભ્યાન નમઃ. ધ્યાયામિશ્ચિંતયામિ. ત્રીજા નંબરના સ્થાપનની અંદર લીલા સ્થાપનમાં માં ભગવતી 64 પ્રકારની યોગિની આવે, જેને આપણે માં જોગણી કહીએ. એમાં યોગિનીને વંદન કરીએ. ઓમ માં જોગે યોગે તવસ્તરમ બાજે બાજે હવામહે સખાય ઇન્દ્રમૂતયે. ઓમ ભૂર્ભુવસ્વઃ ચતુષ્ષષ્ટિ યોગિનીભ્યાન નમઃ. ધ્યાયામિ ચિંતયામિ. વચ્ચે ભગવાન વાસ્તુ નારાયણ આવે, એમનું સ્મરણ કરી વંદન કરીએ. 81 પ્રકારના વાસ્તુઓ. ઓમ નમો વાત્યાય ચ રેખ્મ્યાય ચ નમો વાસ્તવ્યાય ચ વાસ્તુપાય ચ નમઃ. સોમાય ચ રુદ્રાય ચ નમસ્તામ્રાય ચારુણાય ચ. ઓમ ભૂર્ભુવસ્વઃ વાસ્તુ પુરુષાય નમઃ. ધ્યાયામિ ચિંતયામિ. પછી પ્રધાન ભગવાન નારાયણની સાથે ભદ્રમંડળના દેવતાઓ આવે, એમને વંદન કરીએ. રુચમ બ્રહ્મં જનયંતો દેવા અગરે તદબ્રુવન્ન. તસ્મૈવં બ્રાહ્મણો વિદ્યાતસ્ય દેવા અસન્વશે. બ્રહ્માદિ સર્વતો ભદ્રમંડળ દેવતાભ્યો નમઃ. ધ્યાયામિ ચિંતયામિ. યંત્રના દેવતાઓ આવે. ઓમ જંત્રીરાડ્યંતાસી જમના ધ્રુવાસી ધરિત્રી. ત્વોર્જિત્વા રજ્જયિત્વા પોખાયત્વા લોકંતા ઇન્દ્રમ. ઓમ ભૂર્ભુવસ્વઃ યંત્રસ્થિત દેવતાભ્યો નમઃ. ધ્યાયામિ ચિંતયામિ. પીઠના દેવતાઓ આવે. ઓમ ઉપજમન્નોપવે તસે ભતરાના દીખવા અગ્ને પિત્તમપાપસી મંડોકિતાભિરાગહિ સેમન્નો. ચદ્ર્યામ પાવકવર્ણગો શિવં કૃધિ. પીઠસ્થ દેવતાભ્યો નમઃ. ધ્યાયામિ ચિંતયામિ. પછી 51 પ્રકારના ક્ષેત્રપાલ દેવતાઓ આવે, એમને વંદન કરીએ. ઓમ નઃ સ્પૃશમભિદન્યન્યમસ્માદ વૈશ્વાનરાત્પુર એતારમગ્નેઃ. मे नम वृधन्नमृता अमर्त्यं वैश्वानरं क्षैत्रदित्याय देवाः. ઓમ ભૂર્ભુવસ્વઃ અજરાદિ ક્ષેત્રપાલ દેવતાભ્યો નમઃ. ધ્યાયામિ ચિંતયામિ. એની પછી ભગવાન 9 ગ્રહો આવે, એમનું સ્મરણ કરી વંદન કરીએ. ઓમ ગ્રહાહુર્જાહુતયો વ્યંતો વિપરાય મતિમ્મા. પ્રિયાણાં મોહમિગમૂર્જગો સમગ્રમુપયામગ્રહીતોષિન્દ્રાય ત્વાજિષ્ટં ગૃણામે કથે જોનિરિન્દ્રાય ત્વાજિષ્ટતમં. ભૂર્ભુવસ્વઃ નવગ્રહાય નમો નમઃ. ધ્યાયામિ ચિંતયામિ. ભગવાન શિવજીનું સ્મરણ કરી વંદન કરીએ. ઓમ
નમઃ શંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ ઓમ ભૂર્ભુવઃ સ્વઃ આશુતોષ મહારુદ્રાય નમો નમઃ અભિષેકાય નમો નમઃ ધ્યાયામિ ચિંતયામિ ઓમ અમ અભિષેકાય નમો નમઃ દરેકે હાથની અંદર પુષ્પ છે એ તમારી સોપારી ઉપર ચડાવી આપવાનું. પછી દરેક યજમાનોએ હાથની અંદર ચોખા રાખવાના. દરેક દેવતાઓનું આપણે આવાહન, પ્રતિષ્ઠાપન અને આસન અર્પણ કરતા હોય એવી ભાવના કરીએ. ચાલો. ઓમ મનોજો દર્જો ગધામા જસ્ય બૃહસ્પતિર્જગનામિ મન તનોત્વરિષ્ઠન જગનઘોષામિ મન દધાતો વિશ્વે દેવાસ ઇહ માદયંતામો પ્રતિષ્ઠા સહસ્રશીર્ઘા પુરુષઃ સહસ્રાક્ષઃ સહસ્રપાતા સભોમિગ્ગો સર્વદસપ્રતવાત્યતિષ્ઠદશાંગુલમ્મા પુરુષ એવેદગ્ગો સર્વંજદભૂતન દચ્ચ ભાવ્યમ્મા ઉદામ્રેતમસ્યેષાનો જદાન્યેનાતિરોહતિ ઓમ ભૂર્ભુવસ્વઃ આવાહિત સ્થાપિત દેવતાભ્યો નમઃ. એ ચોખા આપની આગળ જે સોપારી છે એમાં પધરાવી આપો. આવાહનાર્થે, આસનાર્થે, પ્રતિષ્ઠાપનાર્થે અક્ષદાન સમર્પયામિ. હવે દરેક યજમાનોએ પાણીની ચમચી ભરવાની. તત્રૈવ એકસ્મિન મૂર્તિ સ્નાન પાત્રે નિધાય બાકી સર્વેષાં પંચોપચારૈઃ સંપૂજ્ય અધુના કેવલમ એકમ. ચાલો, દરેકે જળની ચમચી ભરવાની. જ્યારે કહેવામાં આવે ત્યારે તમારી સોપારી ઉપર ચડાવવાનું. કોઈએ ઉતાવળ કરવાની નથી. આપણે શાંતિથી પૂજા કરવાની છે. ઓમ એદાવનસ્ય મહિમાદો જાયાંશ્ચ ભૂરુખઃ માદોસ્ય વિશ્વભૂતાનિ ત્રિપાદસ્યાં વ્રતં દિવિ જળ સોપારી ઉપર ચડાવો. સ્થાપિત વર્યેભ્યો નમઃ પાદયોઃ પાદ્ય જલા સમર્પયામિ. ફરીથી જળની ચમચે ભરી રાખવાની. ભગવાનને હાલ ભાઈ સોરિયા પરિવાર દરેક ભાવિક ભક્તોને નમ્ર નિવેદન કે અહીંયા આપણે સિદ્ધ કરેલા યંત્ર વિતરણ થઈ રહ્યું છે. 251 રૂપિયા. જે ભાઈઓને ઈચ્છા હોય એ આવીને લઈ જઈ શકે છે. ભાઈ યજમાનોને ચા પીવી છે. ચા યજમાનોને ચા પીવી છે તો 5 મિનિટ ચા પીવરાવી દઈએ. ભાઈ જળની ચમચે મૂકી દો. સ્વયંસેવકો 4-5 જણા થઈ જાઓ અને ગાય યજમાનોને પેલા ચા પીવરાવી. જો કોઈ યજ્ઞશાળાની બહાર નથી જવાનું. તમારા સ્થાન ઉપર ઊભું થવું હોય તો થઈ જાઓ. કોઈને ત્યાં સુધીમાં યંત્ર લેવા હોય તો મહારાજ પાસેથી લઈ લો, કારણ કે યંત્ર ઓછા છે અને બહારના યજમાનો, બહારના વ્યક્તિઓ જો યંત્ર સ્વીકાર કરે છે પછી તમે રહી જાવ તો અમને કહેતા નહીં. એટલે એ કોઈને લેવા હોય તો એ લઈ લો. ચા પીવી હોય તો પી લો 5 મિનિટ, પછી આપણે પૂજાનો પ્રારંભ કરીએ.
કાકા 1 મિનિટ અહીંથી લાઈનમાં છે બે આપો આપણે ભાઈ યજમાનો શાંતિથી આવો તમારી સુધી ચાય આવે છે ग्रामत्साशन नशने अभे ओम भूर्भुवः स्वः स्थापित देवताभ्यो नमो ओम भूर्भुवः स्वः स्थापित देवताभ्यो नमो नमः संपूजयामि भगवाननी जे तमारी पासे सोपारी छे एना ऊपर जल चढ़ावी आपो हस्तयोः अर्घ्य जलाओ समर्पयामि फरीथी जलनी चमचे भरी राखो भगवानने आचमन करावता होय एवी भावना करवानी ओम दशमाद्यगनाथ सर्वभूतः संभृतं मृगदाज्यम् पशुस्तांश्चकरे वायव्यानारण्याग्राम्याश्च जे भगवाननी ऊपर पधरावी आपो मुख सरोजे आचमनीयम् समर्पयामि फरीथी भरी राखिए भगवानने स्नान करावते एवी भावना करिए ओम दशमाद्यगनाथ सर्वभूतः संभृतं मृगदाज्यम् पशुस्तांश्चकरे वायव्यानारण्याग्राम्याश्च जे स्थापित देवताभ्यो नमः चढ़ावी आपीए सर्वांगे स्नानीय जलम समर्पयामि હવે તમારી પાસે પંચામૃત છે દરેકની વાટકીમાં તમારી પાસે પંચામૃત છે 5-5 ચમચી સોપારી ઉપર પધરાવવાનું છે 5-5 ચમચી ओम पंचनद्याः सरस्वती मपीयन्ति ससरोतासाः सरस्वती तु पञ्चधासु ईशे भवत्सरितः ओम भूर्भुवः स्वः गणेशादि स्थापितवर्येभ्यो नमः मिलित पंचामृत स्नानम समर्पयामि पंचामृत स्नानार्थे 2-2 चमचे जल पधरावी आपो पंचामृत स्नानान्ते शुद्धोदक स्नानं समर्पयामि शुद्धोदक स्नानान्ते शुद्ध आचमनीय जलं समर्पयामि હવે ભગવાનના ચરણે એક પુષ્પ પધરાવી આપવાનું એક ફૂલ લઈ ભગવાનના ચરણે પધરાવી દો પુષ્પૈઃ દેવમ સંપૂજ્ય હવે દરેક યજમાનોએ તમારી જે વાટકીમાં જળ છે એનાથી ચમચી ચમચી જળ સોપારી ઉપર ચડાવતું જવાનું વાટકીમાં પાણી ખાલી થઈ જાય તો લોટાથી ભરી લેવાનું લોટામાં પાણી ખાલી થઈ જાય તો સ્વયંસેવકો 2 ડોલ લઈ અને ફરે છે જેને કળશમાં ખાલી થઈ જાય એ સ્વયંસેવકો પાણીની ડોલ લઈને આવે છે એ તમને ભરી દેશે અત્યારે ચમચે ચમચે જળ ભગવાન ઉપર ચડાવવાનું અને મનની અંદર આપના કુળદેવી હીરા બાપાનું દ્વારકાધીશનું મનમાં સ્મરણ કરવાનું પરમાત્મા આપણી ઉપર અમૃતનો અમીનો વરસાદ કરે એવી ભાવના કરવાની ઓમ હિરણ્યવર્ણામ હરિણીમ सुवर्णारजतस्रजा चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावह तम आवह जातवेदो लक्ष्मीमनपगामिने यस्यां हिरण्यविन्देयं गामश्वां पुरुषाणः अश्वपूर्वां रथमध्यां हस्तिनाद प्रबोधिने श्रियं देवीमुपह्वये श्रीर्मादेवीर्जुषता कांसोस्मितां हिरण्यप्राकाराम् अदरां ज्वलन्तीं तृप्तां तर्पयन्ते पद्मे स्थितां पद्मवर्णां धामयोपह्वये श्रियां चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रियं लोके देवजुष्टामुदारा तां पद्मिनीं शरणमहं प्रपद्ये अलक्ष्मीर्मे नश्यतां तां ऋणे आदित्यवर्णे तपसोऽधिजातो
वनस्पतिस्तव वृक्षोऽथ बिल्वः तस्य फलानि तपसानुदन्तु मायाद्धरायाश्च बाह्या अलक्ष्मी उपैतो मां देवसखः कीर्तिश्च मणिना सह प्रादुर्भूतो सुराष्ट्रेऽस्मिन् कीर्तिं वृद्धिं ददातु मे क्षप्तिपाशां बलां ज्येष्ठाम् अलक्ष्मीं नाशयाम्यः भूतिमा समृद्धिं च सर्वां निर्णुद मे गृहात् गन्धद्वारां दुराधरशा नित्यपुष्टाङ्करीषिणे ईश्वरीं सर्वभूतानां तामिहोपवये श्रियाम् मनसः काममाकोतिं वाचः सत्यमशेमये पशूनां रूपमन्यस्य मयि श्रीश्रयतां यशः करदमेन प्रजाभूता मयि सम्भव करदमा श्रियं वासय मे कुले मातरं पद्ममालिनी आपः सृजन्तु सिग्धानि चिकलिता वसमे गृहे नीच देवी मातरं श्रियं वासय मे कुले आर्द्रां पुष्करिणीं पुष्टिं पिङ्गलां पद्ममालिने चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः आर्द्रां यः करिणीं यष्टिं सुवर्णां हेममालिने सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः तम आवह जातवेदो लक्ष्मीम् अनपगामिने यस्यां हिरण्यां प्रभूतां गावो दास्योश्वान् विन्देयं पुरुषाणः यः शुचे प्रयतो भूत्वा जुहुयादाज्यमनवः सूक्तं पञ्चदशरचं च श्रीकामा सततं जपेत् श्रीकामा સતતં જપેત. હવે એ સોપારીને સ્નાન કરાવી એ માત્ર સોપારી નથી, એની અંદર પરમાત્મા છે. ગણપતિ આદિ દરેક દેવતાઓનો એની અંદર નિવાસ છે. તો એને સ્નાન કરાવી તમારી પૂજાની થાળીમાં બેસાડી કંકુ ચંદનના ચાંદલા કરવાના, ચોખા લગાવવાના, પુષ્પ પધરાવવાનું. शुद्धवाल सर्वशुद्धवालो मणिवालस्त आश्विना श्वेतः श्वेताक्षोरुणस्ते रुद्राय पशुपतये कर्णाझामा अवलिप्ता रौद्रानभोरूपाः पार्जन्याः शुद्ध जलम समर्पयामि. ભાઈ હિરાળિયા દાદાનો પ્રસાદ ચાલુ થઈ ગયો છે. આવેલા દરેક ભક્તજનો જેને પ્રસાદ સ્વીકાર કરવો હોય, હા, દાદાનો થાળ ધરાવાઈ ગયો છે. અને આપણે જેને પ્રસાદ ગ્રહણ કરવો હોય, પ્રસાદ ચાલુ થઈ ગયો છે. તો જે પધારેલા ભક્તજનો, યજમાન સિવાય જે ભક્તજનો પધાર્યા છે એ લોકોને પ્રસાદ લેવો હોય તો એ આપણા દિવ્ય ભોજન કક્ષ તરફ પ્રસ્થાન કરે. અને બીજે બધાને વિનમ્ર નિવેદન છે કે આ બાપાનો પ્રસાદ છે, બને ત્યાં સુધી બગાડ ન થાય એનું આપ ધ્યાન રાખજો. કારણ કે સાધુની ક્ષણ અને અનાજની કણ એ બંનેનું બહુ મૂલ્ય હોય છે. અને આ તો બાપાનો પ્રસાદ છે. તમ તારે 4 વાર નહીં 5 વાર લેવાની છુટ્ટી છે. અને આ તો રામ રહોડું છે, જેટલું માગો એટલું મળશે. પણ પ્રયત્ન આપણે બધા એવો કરશું કે એનો બગાડ ન થાય, એનો આપણે ખાસ કાળજી રાખશું અને બધા પ્રસાદ ગ્રહણ કરશું. આપણી આગળ જે સોપારી સ્વરૂપી મૂર્તિનું પ્રતીક છે એમને તિલક કરી, ચોખા લગાવી, પુષ્પ પધરાવીએ.
ભાઈ દરેક યજમાનોની આગળ જે છાણા આવેલા છે એમાંથી એક છાણો કુંડ ઉપર મૂકી દેજો, એટલે સ્વયંસેવકો એમાં દિવેટ મૂકવા માટે આવે છે. છાણું કુંડ ઉપર મૂકી દેજો એટલે સ્વયંસેવકો દિવેટ મૂકવા માટે આવે છે. અને હમણાં સ્વયંસેવકો બધાને જવતલ આપવા પણ આવશે. આપણું કાર્ય છે આપણે બધાએ સાથે મળીને કરવાનું છે. હવે ભગવાનની હા એ ભાઈ એક કુંડ ઉપર એક છાણામાં એક જ દિવેટ મૂકવાની છે. જેટલા યજમાનો હોય એટલા છાણા કરવાના નથી. એક જ છાણા ઉપર એક જ દિવેટ મૂકવાની છે, કારણ કે આપણે કુંડની અંદર એક જ અગ્નિ કરવાનો છે. અને એ અગ્નિની અંદર બધા આહુતિ આપે તો કઈ અગ્નિનારાયણ ના નહીં પાડે કે આણે અગ્નિ કરી એટલે હું આહુતિ સ્વીકાર નહીં કરું. એટલે એવું કોઈએ મનમાં ન રાખવું. હા, અને આપણું કાર્ય છે બધાએ ભેગા મળીને કરવાનું છે. અને એક વસ્તુ હંમેશા યાદ રાખવાની કે જ્યાં મારું મારું આવે ને ત્યાં હિરાળીઓ બાપ કોઈ દિવસ નથી બેહતો. જ્યાં આપણું આવે ને ન્યાજી આવીને બેહે છે. જય હો. હવે આપણે એક છાણામાં મારું મારું કરીએ એ આપણી યોગ્યતા નથી. મેં તો સવારમાં આપણી એકતાના વખાણ કર્યા. એટલે એક જગ્યાએ એક જ છાણું મૂકવાનું છે અને આપણું કાર્ય છે. ચાલો દરેક યજમાનોએ સોપારીના પ્રતીક સ્વરૂપે પૂજા કરી 3 ચમચે જળ તમારી પાણીવાળી થાળીમાં મૂકીએ. સ્થાપિત વર્યેભ્યો નમઃ વાયવ્યાત્મક ધૂપમ પરિકલ્પયામિ તેજોમય દીપમ પરિકલ્પયામિ આસાદિત નૈવેદ્યમ નિવેદયામિ. હવે દરેક ભગવાનને વંદન કરીએ. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત પિતાય નાગાનિનાય સુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. સિદ્ધિ વિનાયકાદિ દેવતાભ્યો નમો નમઃ. નમસ્કારાન નમસ્કારોમિ. દરેકે બે હાથ જોડી વરુણ ભગવાનને વંદન કરીએ. નમો નમસ્તે સ્ફટિક પ્રભાય શુષવેતહારાય સુમંગલાય શુભાસહસ્રાય જશાસનાય જલાધિનાથાય નમો નમસ્તે. પુણ્યવાચન અધિષ્ઠિત વરુણાય નમો નમઃ. સંપૂજયામિ. હવે દરેકે બે હાથ જોડી અને ભગવાન પાસે 5 પ્રકારના આશીર્વાદ માંગવાના. આપણું પુણ્ય વધે, આપણું કલ્યાણ વધે, આપણું દિન પ્રતિદિન આપણા કર્મની વૃદ્ધિ થાય એ પ્રાર્થના સાથે દરેક દેવતાઓને વંદન કરી આપીએ. ઓમ ભો બ્રાહ્મણાઃ અસ્મૈ કર્મણે પુણ્યાહમ કલ્યાણમ વૃદ્ધિમ સ્વસ્તિમ શ્રીરસ્તુ ઇતિ ભવन्तઃ બ્રુવન્તો. અસ્તુ તે પુણ્યાહં કલ્યાણં વૃદ્ધિં સ્વસ્તિં શ્રીઃ. અસ્તુ તે પુણ્યાહં કલ્યાણં વૃદ્ધિં સ્વસ્તિં શ્રીઃ. અસ્તુ તે પુણ્યાહં કલ્યાણં વૃદ્ધિં સ્વસ્તિં શ્રીઃ. મનોરથ મનોકામના સિદ્ધિરસ્તુ. દરેક બહેનોએ જળની ચમચે ભરી રાખવાની. આપણે કાલે કર્યો તો એ પ્રમાણે વૈશ્વદેવ સંકલ્પ આપણે કરીશું. અને આજે મને પૂરો ભરોસો છે કે લગભગ જેટલા યજમાનો બેઠા છે એ બધાની બાજુમાં બોરી દેખાય છે. એટલે બધા પોતાના ઘરેથી ઘઉં લઈને આવ્યા છે. એનો જ આપણે સંકલ્પ છે. અને કદાચ કોઈ ન લાવ્યું હોય તો આપણે સાંજે 4 વાગે જરૂર છે. એટલે 4 વાગે જરૂર પડશે. ઓમ વૈશ્વદેવ અકર્ણ જરિત ફલ પ્રિયારાર્થમ વૈશ્વદેવ કર્જિત ફલ નિષ્પત્યર્થમ ઇદમ વૈશ્વદેવ હવન યદિ અવ્યમ સપાત્રમ સતંદુલમ આજ્યમ અપકવદાનમ દાસ્યે. જળ મૂકી આવો તેન કર્માન દિશા નિદાન નમઃ. બહેનોએ જળ મૂકી દેવાનું. તમારું તમારા પરિવારનું બધાનું આરોગ્ય સારું રહે એટલા માટે ભગવાન શિવજીની કૃપા વધે એટલા માટે બ્રાહ્મણો મૃત્યુંજયના જપ કરે છે. અશ્વત્થામા બલિર્વ્યાસો
હનુમંશ્ચ વિભીષણઃ कृपा परशुरामश्च सप्ते ते चिरजीविनः આયુષ્યમ आयुष्यम् आयुष्यम् अभिवृद्धिरस्तु આપણા સમસ્ત પિતૃઓનું સ્મરણ કરી વંદન કરીએ. અનાદિર નિધનો દેવ શંખ ચક્ર ગદાધર अक्षय पुण्डरीकाक्ष पितृमोक्ष प्रदो भव સમસ્ત પિતૃભ્યો નમો નમઃ વંદન નમસ્કારાન समर्पयामि હવે દરેક કુંડ ઉપર કાલની જેમ જે સૌથી નાના ઉંમરના બેન બેઠા હોય એ એના હાથે અગ્નિ પ્રજ્વલિત કરી અને કુંડની અંદર પધરાવશે. સ્વયંસેવકો ને વિનમ્ર નિવેદન, કુંડ ઉપર ઘી ન હોય, સ્વયંસેવકો કુંડ ઉપર ઘી ન હોય તો એક વાટકી ઘીની ભરી દેવાની. દરેક સુધી જવતલ પહોંચાડવામાં આવે છે. દરેક કુંડે લગભગ માચિસ કાલનું આપેલું છે. ન હોય તો આજુબાજુમાંથી લઈ અગ્નિ પ્રજ્વલિત કરજો. વ્યવસ્થિત એમાં ચારે બાજુ લાકડા મૂકી દેજો. અગ્નિ વ્યવસ્થિત કરજો. પ્રધાન કુંડની અંદર અગ્નિ કરી આપીએ. અને હવે આપણે ભગવાનનો, હવે ભાઈ દરેક યજમાનો સાંભળજો, હવે આપણે ભગવાનનો પ્રધાન હોમ શાંતિ પૌષ્ટિક હોમ કરીએ છીએ, જે પ્રતિષ્ઠાનો સૌથી પ્રમુખ યજ્ઞ માનવામાં આવે છે, જેનાથી આપણા દેવની અંદર તુષ્ટિ આવે, શક્તિ આવે, એનો આ યજ્ઞ છે. એટલે કૃપા કરી અને યજમાનોએ વ્યવસ્થિત આહુતિ આપવી. અને યજમાન પરિવાર સિવાય કોઈ પણ ભક્તજનો હોય તો એ કોઈએ ગમે એમ આહુતિ આપવી નહીં, કારણ કે યજ્ઞની મર્યાદા છે. ગમે એ આહુતિ આપે એ અગ્નિ નારાયણ સ્વીકાર કરતા નથી. બરાબર, જાન લઈને જઈએ તો વરરાજો ચોરીમાં બેસીને ફેરા ફરી સારું લાગે. ગમે હારે ગયા હોય એમ કે હું ફેરા ફરી લઉં તો એમ ચાલે? ન ચાલે. એ લગ્નની મર્યાદા નથી. એવી રીતે આ યજ્ઞની મર્યાદા નથી. દરેક વ્યક્તિ આહુતિ આપે નહીં. યજમાન સિવાય કોઈ આહુતિ આપવી નહીં. દરેક કુંડ ઉપર ઘી જવતલ પહોંચાડવામાં આવે છે. દરેકે યજ્ઞ કરવો. અને સાથે સાથે સવારમાં જે યજમાનોના નામ બોલ્યા હતા, જે શિલાના યજમાન છે, એ દરેક યજમાનો મંદિરની અંદર પધારે. ફરીથી એકવાર બોલું છું, કદાચ એના પરિવારનો કોઈ યજ્ઞ આમાં યજ્ઞમાં હોય તો આમાંથી પણ ઊભા થઈને આવી શકે. નામ બોલું છું એ સાંભળી. પેલા મુખ્ય યજમાન છે બીજલભાઈ રઘુભાઈ સોરિયા, મધ્ય બ્રહ્મશિલાના યજમાન. ઈશાન શિલાના યજમાન ભોલુભાઈ રામુભાઈ સોરિયા. પૂર્વ શિલાના મેહુલભાઈ રાણાભાઈ આંવલિયાણા. અગ્નિશિલાના દશરથભાઈ સાડુકભાઈ સોરિયા. દક્ષિણ શિલાના ગફુરભાઈ રમુભાઈ સોરિયા. પશ્ચિમ શિલાના દાનાભાઈ વેલાભાઈ સોરિયા. નૈઋત્ય શિલાના મેપાભાઈ મૈયાભાઈ સોરિયા. વાયવ્ય શિલાના ભરતભાઈ સાડુકભાઈ સોરિયા. ઉત્તર શિલાના દિવ્યેશભાઈ મુળુભાઈ સોરિયા. આ યજમાન જે હોય એ મંદિરમાં આવે. અહીંથી આપણા પ્રધાન યજમાન હાર્દિકભાઈ પૂજાની થાળી પાણીની વાટકી લઈ અને ત્યાં મંદિરની અંદર પધારે. અને બાકીના જે આ 9 યજમાનોના નામ બોલ્યા છે એ 9 યજમાન ત્યાં મંદિરની અંદર મારી પાસે પધારે. અહીંયા યજ્ઞ થઈ જશે એટલે બ્રાહ્મણો યજ્ઞનો પ્રારંભ કરાવે છે.
ચાલો બધા જ યજમાનોને જણાવવાનું કે બધાએ આહુતિ કર્મ કરવાનું છે, યજ્ઞમાં આહુતિ આપવાની છે. શિલા પૂજન વાળા જે કાંઈ હતા લખાવેલા આપણે આગળ શિલા પૂજન જે બધા નામ બોલ્યા એ બધા મંદિર પાસે આવો ને મંદિરની ઉપરથી બધા નીચે ઉતરી જાવ મહેરબાની કરીને. મંદિર ઉપર અત્યારે જેટલા છે ને બધા નીચે ઉતરી જાવ છે. હવે વ્યક્તિગત નો કહેવું પડે, ઝડપ રાખો. ચલો બે હાથ જોડી અગ્નિનારાયણને નમસ્કાર કરવાના. નમસ્કારાન નમસ્કરોમિ. બધા જ યજમાનોએ એક એક ફૂલ લઈ લેવાનું છે. ફૂલ લઈ અગ્નિનારાયણને પ્રાર્થના કરી જવાની. અગ્નિમ પ્રજલતમ વંદે જાત વેદો હુતાસનમ સુવર્ણવર્ણમમલમ સમૃદ્ધમ વિશ્વદો મુખમ અગ્નિનારાયણાય નમો નમસ્કારાન નમસ્કરોમિ. પુષ્પ છે એ યજ્ઞ કુંડના પાળી ઉપર મૂકી અગ્નિનારાયણ નમસ્કાર કરી જજો. નમસ્કારાન જ નમસ્કરોમિ. બધા પાસે હોત દ્રવ્ય યજ્ઞની સામગ્રી આવી ગઈ હોય તો આહુતિ કર્મ અહીંથી ચાલુ થાય છે. બધા જ લોકો અગ્નિમાં આહુતિ આપજો. નવગ્રહ ભગવાન મનમાં સ્મરણ કરી જજો. હરિ ઓમ. બ્રહ્મા મુરારે ત્રિપુરાંતકારે પાનો સચે ભૂમિશુતો બુધસ્ય ગુરુ શુક્ર શનિ રાહુ કેતુ સર્વે ગ્રહા શાંતિકર બ્રુવંતુ. નવગ્રહાય નમસ્કારાન સમર્પયામિ. બે હાથ જોડીને સૂર્યનારાયણને નમસ્કાર કરી જાઓ. ઓમ જપા કુસુમ શંકાચમ કાચે વેય મહાદુદેમ નમોરીમ સર્વભાવગ્નમ પ્રણતોસ્મિ દિવાકર. આહુતિ આપો. રીમ સૂર્યાય સ્વાહા. 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 રીમ સૂર્યાય. યસ સ્વાહા. બે હાથ જોડીને ચંદ્રમાળાને નમસ્કાર કરી જાઓ. ઓમ દધી શંખ તુષારાભમ શિરોધર્ણવતમ ભવામ નમામિ શશિનમ સોમમ સમુરગુટ ભૂષણ. ચાલો આહુતિ આપો. રીમ ચંદ્રમાં છે સ્વાહા. 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 જોડી મંગળ માળાને નમસ્કાર કરી જાઓ. ઓમ ધરણે ગર્ભ સંભૂતમ વિદ્યુત ક્રાંતિ સમપ્રભા કુમારમ શક્તિ હસ્તમ ચ મંગલમ ચાલો પ્રણમામ્યહમ. આહુતિ આપો. રીમ ભૌમાય સ્વાહા. 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 રીમ ભૌમાય. યસ સ્વાહા. હરિ ઓમ. ઓમ પ્રિયંગો કલિકા શ્યામમ રૂપેણ પ્રતિમં બુધમ. સૌમ્ય સૌમ્ય ગુણો વેદમ તમ બુદ્ધમ પ્રણમામ્યહમ. આહુતિ આપવાની છે. ઓમ રીમ બુધાય સ્વાહા. ઓમ રીમ બુધાય સ્વાહા. ઓમ રીમ બુધાય સ્વાહા. રીમ બુધાય સ્વાહા. રીમ બુધાય સ્વાહા. ઓમ રીમ બુધાય સ્વાહા. ઓમ રીમ બુધાય સ્વાહા. ઓમ રીમ બુધાય યસ સ્વાહા. ગુરુ મહારાજને નમસ્કાર કરી જાઓ. ઓમ દેવાનાંચ ઋષિનાંચ ગુરુ કાંચન સંદીપા બુદ્ધિભૂતમ ત્રિલોકે સંતન મહામે બૃહસ્પતે. આહુતિ આપો. રીમ બૃહસ્પતિએ સ્વાહા. 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 રીમ બૃહસ્પતિએ. યસ સ્વાહા. જોડીને શુક્ર મહારાજને નમસ્કાર કરી જાઓ. ઓમ હેમકુંદ મૂલાલાભમ દેત્યાનામ પરમમ ગુરુ સર્વશાસ્ત્ર પ્રક્તારમ ભાર્ગવમ પ્રણમામ્યહમ. આહુતિ આપો. રીમ શુક્રાય સ્વાહા. રીમ શુક્રાય સ્વાહા. શુક્રાય સ્વાહા. શુક્રાય સ્વાહા. શુક્રાય સ્વાહા.
હ્રીમ શુક્રાય સ્વાહા હ્રીમ શુક્રાય સ્વાહા હ્રીમ શુક્રાય યસ સ્વાહા હાથ જોડીને શનિ મહારાજને નમસ્કાર કરી જાઓ. ઓમ નીલાજનમ સમાભાસમ રવિપુત્ર યમાગ્રજ છાયામર્તંડ સંભૂતમ તન્નમામિ શનિશ્ચર ઔદ્યાપોરીમ શનિચરાય સ્વાહા 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 એમ શનિચરાય સ્વાહા. સ્વાહા. હાથ જોડીને રાહુ મહારાજને નમસ્કાર કરી દો. અર્ધકાર્ય મહાવીર્ય ચંદ્રાદિત્ય વિમિર્દા શિવિકાગર્ભ સંભૂતમ તમ રાહું પ્રણમામ્યહં ઉદ્યાપોરીમ રાહવે સ્વાહા રીમ રાહવે સ્વાહા રીમ રાહવે સ્વાહા રીમ રાહવે સ્વાહા રાહવે સ્વાહા રીમ રાહવે સ્વાહા રાહવે સ્વાહા રીમ રાહવે સ્વાહા રીમ રાહવે સ્વાહા. હા ભાઈ સ્વયંસેવક ભાઈઓ જે યજમાનો પાસે જવતલ નથી અને પહોંચાડો. અભિષેકભાઈ મહારાજ હા જે યજમાનો પાસે જવતલ ના હોય ઈ લઈ લે. કેતુ મહારાજની આહુતિ આપવાની છે. બોલો હરયમ પલાદ પુષ્પ શંકાચમ તારકાગ્ર મસ્તકમ રુદ્રમ રુદ્રાત્મકમ ઘોરમ ધમકેતુમ પ્રણમામ્યહં રીમ કેતવે સ્વાહા 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 ઓમ ઈશ્વરાય સ્વાહા ઓમ ઈશ્વરાય સ્વાહા ઓમ ઈશ્વરાય સ્વાહા ઓમ ઈશ્વરાય સ્વાહા ઓમ ઉમાય સ્વાહા ઓમ ઉમાય સ્વાહા ઓમ ઉમાય સ્વાહા ઓમ ઉમાય સ્વાહા ઓમ સ્કંદાય સ્વાહા ઓમ સ્કંદાય સ્વાહા ઓમ સ્કંદાય સ્વાહા ઓમ સ્કંદાય સ્વાહા વિષ્ણવે સ્વાહા ઓમ વિષ્ણવે સ્વાહા ઓમ વિષ્ણવે સ્વાહા ઓમ વિષ્ણવે સ્વાહા ઓમ બ્રહ્મણે સ્વાહા ઓમ બ્રહ્મણે સ્વાહા ઓમ બ્રહ્મણે સ્વાહા ઓમ બ્રહ્મણે સ્વાહા ઓમ ઇન્દ્રાય 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 સ્વાહા ઓમ યમાય સ્વાહા ઓમ યમાય સ્વાહા ઓમ યમાય સ્વાહા ઓમ યમાય સ્વાહા ઓમ સ્કંદાય સ્વાહા ઓમ સ્કંદાય સ્વાહા ઓમ સ્કંદાય સ્વાહા ઓમ સ્કંદાય સ્વાહા ઓમ કાલાય સ્વાહા ઓમ કાલાય સ્વાહા ઓમ કાલાય સ્વાહા ઓમ કાલાય સ્વાહા ઓમ ચિત્રગુપ્તાય સ્વાહા ઓમ ચિત્રગુપ્તાય સ્વાહા ઓમ ચિત્રગુપ્તાય સ્વાહા ઓમ ચિત્રગુપ્તાય સ્વાહા ઓમ અગ્નये સ્વાહા ઓમ અગ્નये સ્વાહા ઓમ અગ્નये સ્વાહા ઓમ અગ્નये સ્વાહા ઓમ અડભ્ય 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 સ્વાહા ઓમ પૃથ્વી 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 સ્વાહા ઓમ નારાયણાય સ્વાહા ઓમ નારાયણાય સ્વાહા ઓમ નારાયણાય સ્વાહા ઓમ નારાયણાય સ્વાહા ઓમ ઇન્દ્રાય સ્વાહા ઓમ ઇન્દ્રાય સ્વાહા ઓમ ઇન્દ્રાય સ્વાહા ઓમ ઇન્દ્રાય સ્વાહા ઓમ ઇન્દ્રાણીએ 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 સ્વાહા ઓમ પ્રજાપતિએ સ્વાહા ઓમ પ્રજાપતિએ સ્વાહા ઓમ પ્રજાપતિએ સ્વાહા ઓમ પ્રજાપતિએ સ્વાહા ઓમ સર્પેભ્ય સ્વાહા ઓમ સર્પેભ્ય સ્વાહા ઓમ સર્પેભ્ય સ્વાહા ઓમ સર્પેભ્ય સ્વાહા ઓમ બ્રહ્મણે 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 સ્વાહા ઓમ ગણેશાય સ્વાહા ઓમ ગણેશાય સ્વાહા. ભાઈ સ્વયંસેવક ભાઈઓ બેઠેલા દરેક યજમાનને પાણી પીવડાવજો. સ્વયંસેવક ભાઈઓ બેઠેલા યજમાનને પાણી પીવડાવજો.
ભાઈ જે યજમાન પાસે જવતલ નો હોય અહીંયાથી આપવામાં આવે છે, લઈ લેજો. જાઓ. ભાઈ દરેક યજમાન પોતપોતાની જગ્યા ઉપર બેસે. સ્ટોર રૂમ ની ચાવી આવે એટલે તમને જવતલ આપે. કોઈ યજમાને ઊભા થઈને આવવાનું નથી, એની જગ્યા ઉપર સ્વયંસેવકો આપી જશે. 2 મિનિટ ખાલી જવતલ સ્ટોર રૂમ માં આવે છે, 2 મિનિટમાં તમને મળી જશે. ભાઈ સ્વયંસેવક ધ્યાન આપો યાર. ભાઈ સ્વયંસેવકો જ્યાં કાર્યાલયની જ્યાં રૂમ છે ને ત્યાં 2 જણા જાઓ એટલે થોડોક સામાન્ય આપે. આવે છે મહારાજ, આવે. ભાઈ દરેક યજમાનો પાણી પી લ્યો. તમારે કોઈને તકલીફ લેવાની નથી, ઊભા થવાનું નથી. જે કઈ વસ્તુ ઘટતી હોય તમને તમારી જગ્યા ઉપર મળી જશે. કાલે 20 હતા, આજે બુટવડાથી ધાર્મિક સ્વયંસેવકો 35 આવ્યા છે, પણ સ્ટોર રૂમની ચાવી આવી છે, હવે આવે છે. 2 મિનિટમાં તમને બધાને મળી જશે. એટલે એમ કીધું કે તમે પાણી પી લ્યો એટલે તડકો છે, થોડીક શાંતિ થઈ જાય ને 2 મિનિટમાં આવી જાય. ભાઈ હવે ભાઈ 2 સ્વયંસેવક છે ને ત્યાં આટો મારો, કોને હું નથી. તમે બધા અહીંયા ભેગા થઈને ના ઉભા રહ્યો એટલે એ લોકો ગાંગા થઈ જાય કે હું ભેગા થાય છે. એટલે એ લોકો બેઠા છે, એને જે વસ્તુ જોવે ચારેય બાજુ સ્વયંસેવકની નજર હોવી જોઈએ. કાલે 20 હતા તો બી આજે 35 હો તો બી પૂછવાનું કે ભાઈ તમારે કઈ જોઈએ છે,
પાણી માગે તોય પાણી આપવાનું, એને કોઈ તકલીફ પડે એવું નહીં કરવાનું. ભાઈ, દરેક યજ્ઞમાં બેસનાર યજમાનો તેમજ સોરિયા પરિવાર, આજે આપણે હીરા બાપાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો બીજો દિવસ છે. દરેક ભાવિક ભક્તો નારાયણાય સ્વાહા ઇન્દ્રાય સ્વાહા ઇન્દ્રાણ્યે સ્વાહા પ્રજાપતયે સ્વાહા સર્પેભ્યો સ્વાહા બ્રહ્મણે સ્વાહા ગણપતયે સ્વાહા દુર્ગાય સ્વાહા વાયવે સ્વાહા આકાશાય સ્વાહા અશ્વિભ્યામ સ્વાહા ક્ષત્રપાલાય સ્વાહા વાસ્તુસ્પતયે સ્વાહા ઇન્દ્રાય સ્વાહા અગ્નયે સ્વાહા યમાય સ્વાહા. ભાઈ, બેઠેલા દરેક યજમાનોએ સ્વાહા બોલવાનું છે. કારણ કે અગ્નિ નારાયણ છે ને સાહેબ, એનાય પ્રકાર હોય. અગ્નિ નારાયણને બે પત્ની છે, સ્વાહા અને સ્વધા. એટલે આપણે ગાયનું મુખ બે આંગળી અને અંગૂઠો ભેગો કરી અને જવતલ હોમવાના છે. સ્વાહા બોલો એટલે અગ્નિ નારાયણનું મુખ ખુલે અને મુખની અંદર આહુતિ જાય. એટલે આકાશ મંડળની અંદર ઇન્દ્ર નારાયણ ભગવાનને ખબર પડે કે અહીંયા હીરા બાપાની ત્યાં આપણો યજ્ઞ ચાલુ છે. તમે સ્વાહા બોલો એ અહીંયા સંભળાતું નથી. હવે અહીંયાથી મહારાજો નહીં બોલે, સ્વાહા તમારે બોલવાનું છે. દરેક યજમાનો બહેનોય બોલી શકે, ભાઈઓય બોલી શકે અને બહાર બેઠા એ બોલી શકે. એટલે હવે સ્વાહા તમે બોલજો. અહીંથી મારા શ્લોક બોલે એટલે તમારે સ્વાહા કરીને હોમવાનું. હરિ ઓમ ઓમ ઇન્દ્રાય ઓમ અગ્નયે ઓમ યમાય ઓમ નિરુતયે ઓમ વરુણાય ઓમ વાયવે ઓમ સોમાય ઓમ ઈશાનાય ઓમ બ્રહ્મણે ઓમ અનંતાય નમઃ સ્વાહા. બે હાથ જોડી ભગવાન મહાદેવને નમસ્કાર કરવાના. મહાદેવ મહાદેવ મહાદેવેતિ યો વદેત એકેન મુક્તિમાપ્નોતિ દ્વાભ્યામ શંભોરુણિર્ભવેત. ફરીથી આહુતિ આપતા જવાની. ઓમ મહારુદ્રાય સ્વાહા 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 ઓમ મહારુદ્રાય. સ્વાહા. દરેક યજમાનો જે યજ્ઞમાં આહુતિ આપવા બેઠા છે, આપણે જે રીતે જો આ પહેલા જે બે કુંડવાળા હોમે છે ને એ રીતે બધાએ આ રીતે બે શિંગડા ગાયના ના ગાયનું મોઢું
આ રીતે આપણે એક રોટલીના 4 બટકા કરીને ખાઈએ છીએ, એક હારે આખી રોટલી ખાઈ જાતા નથી. એટલે આપણે થોડું થોડું ખવડાવવાનું છે અગ્નિનારાયણને. એનું મુખ હોય, તમે 6 જણા હોમતા હો તો એનું મુખ ખુલે ઈ પ્રમાણે એમાં 2 થી 5 દાણા જવા જોવે. તમે મુઠ્ઠી હોમો તો અહીંથી જવતલ આપજો, પણ એ યોગ્ય નથી. એટલે ગાયનું મુખ આ પહેલા જ અમારું બધે ધ્યાન હોય. આ ભાઈ જો ઘી હોમે છે ને એ કુંડ થી લઈ અને 3 કુંડ આગળ વાળા છે એ બધા વ્યવસ્થિત હોમે છે. આ રીતે સ્વાહા, અને ખાસ કરીને સ્વાહા બોલ્યા વગર તમારી આહુતિ પહોંચતી નથી. એને ઉપર ઇન્દ્રનારાયણને ખ્યાલ આવવો જોઈએ કે અહીંયા યજ્ઞ ચાલુ છે. એટલે દરેકે હા નહીં કરતા, સ્વાહા એકબીજાને સામું જોઈને હા 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 એમ નહીં, સ્વાહા 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 દબાવીને બોલવાનું, સ્વાહા. એટલે દરેક યજમાનો હોમતા જાઓ. દરેક યજમાને સ્વાહા બોલી અને એક સાથે હોમવાનું છે. નમસ્કાર નમસ્કારોમી. ફરીથી આહુતિ આપતા જવાની છે. ઓમ મહારુદ્રાય સ્વાહા 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 ઓમ મહારુદ્રાય ઓમ મહારુદ્રાય સ્વાહા ઓમ મહારુદ્રાય ઓમ મહારુદ્રાય સ્વાહા ઓમ મહારુદ્રાય નમઃ સ્વાહા. બે હાથ જોડી હીરા બાપાની પ્રતિમાને વંદન કરી જવાના છે. એમની આપણે આહુતિ આપવાની છે. હરિ ઓમ. જો દેવેભ્ય આતપતિ જો દેવાનામ પુરોહિતઃ પૂર્વો જો દેવેભ્યો જાતો નમો રુચાય બ્રાહ્મયે. બે હાથ જોડી વંદન કરી આહુતિ આપતા જવાની છે. ઓમ સ્થાપિત દેવતાભ્યો સ્વાહા ઓમ પ્રધાન 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 દેવતાભ્યો સ્વાહા પ્રધાન દેવતાભ્યો સ્વાહા ઓમ 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 પ્રધાન દેવતાભ્યો નમઃ સ્વાહા. બે હાથ જોડી તમારા કુળદેવી માતાજીને વંદન કરવાના. હરિ ઓમ. જયંતે મંગલા કાલે ભદ્રકાલે કપાલિની દુર્ગા ક્ષમા શિવા દાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે. આહુતિ આવતા જવાની. ઓમ આત્મનઃ કુલાંબિકાય સ્વાહા ઓમ આત્મનઃ કુલદેવ્યે 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 સ્વાહા આત્મનઃ કુલદેવ્યે સ્વાહા આત્મનઃ કુલદેવ્યે સ્વાહા આત્મનઃ કુલદેવ્યે સ્વાહા આત્મનઃ કુલદેવ્યે નમઃ સ્વાહા. સ્વાહા. બે હાથ જોડી અહીંયાથી આપણે સ્તોત્રની જે આહુતિ છે એ આપવાની છે. અહીંયાથી મંત્ર પૂરો થાય પછી આહુતિ આપવાની રહેશે. એટલે તમારે સ્વાહા ઉપર ધ્યાન આપવાનું, તમારે પણ સાથે સાથે સ્વાહા બોલતું જવાનું છે. હરિ ઓમ. ઓમ સહસ્રશીરખા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાત સભૂમિકો સર્વતર્પ્યત્વાત્યતિષ્ઠદશાંગુલમ સ્વાહા. પુરુષ એવેદ ગુણ સર્વં યદ ભૂतं યચ્ચ ભાવ્યમ ઉદામૃતદ્વશેષાનો દદન્નેનાતિરોહતિ સ્વાહા. એતાવાન
ભગવાનશ્ચ મહિમા તો જાયાશ્ચ પુરુખઃ વિશ્વા ભૂતાનિ ત્રિપાદશન્મૃતેન દેવી સ્વાહા ત્રિપાદૂર્ધ્વ ઉદયિત પુરુખઃ પાદોસ્યેહા ભવત પુનઃ તતો વિક્રમ્યક્રાત્મત્સાસનાનસનેયભી સ્વાહા તતો વિરાટ જાયત વિરાજો અધિપુરુખઃ સજાતો અત્યરચિત પશ્ચાત ભૂમિમથો પુરઃ સ્વાહા તસ્માદ જગન્નાથ સર્વહૂતઃ સંવ્રતમ પ્રખજાજ્યમ પશુસ્તા ચક્રે વાયવ્યામ નારનન્યા ગ્રામ્યા યચજે સ્વાહા સ્વાહા તસ્માદ જગન્નાથ સર્વહૂત રચઃ સામાનિ જગ્ગિરે છંડા ગુજ જગ્નિરે તસ્માદ જુસ્તસ્માદાદાયતઃ સ્વાહા દસમા અજાયંત જે કેચો ભયાદતઃ ગાઓહ જગ્નિરે તસ્માદ જુસ્તસ્માદાદાયતઃ સ્વાહા સંજગ્નંબરહે પ્રખ્યન્મોર સંજાતમગ્રતઃ તેન દેવા અયજંત સાધ્યા રેખયસ્ય જે સ્વા યત્પુરુષમ યદધુઃ કતિદાવ્યા કલ્પયન્ન મુખન કિમસ્યાસિત કિમ બાહુ કિમોરુપાદા ઉચ્યતે સ્વાહા બ્રાહ્મણો ચ મુખમાચેત બાહુરાજન્યઃ કૃતઃ ઉરુતદસ્ય જદવૈશ્યઃ પદભ્યાન્ગો શૂદ્રો અજાયત સ્વાહા નાભ્યા આજીદંતરિક્ષ ગુંશિષ્ણો દ્યોઃ સમવર્તત પદભ્યામ્ભો મર્દિસઃ સોત્રા તથા લોકાં અકલ્પયન્ન સ્વાહા ચંદ્રમા મનસો જાત ચક્ષોઃ સૂરજો અજાયત શ્રોતરાજ વાયુસ્ય પ્રાણસ્ય મુખાદગ્નિરજાયત સ્વાહા જદપુરુષેણ હવિખા દેવા જદગ્યમતન્વત વસંતો જાજીદાજ્યમ ગિરિખૈસ્મઃ ષડદ્રવીઃ સ્વાહા ઓમ સપ્તાસ્યાસન પરિધય શ્રીઃ સપ્તસમિદઃ કૃતાઃ દેવાદગ્નંદનવાન અપદન પુરુષમ પશુમઃ સ્વાહા સ્વાહા નમસ્કાર નમસ્કરો નમસ્કરોમિ હસ્તે જલમાદાય બધા જ ભાઈઓએ હાથમાં પાણીની ચમચી પકડી રાખવાની, બહેનોએ એમને હાથ લગાડી રાખવાનો. હરિ ઓમ અત્રાદ્ય કૃતસ્ય કર્મણઃ સાંગતા સિદ્ધ્યર્થમ તથા ચ પૂર્વોક્ત સંકલ્પાનુસારેણ સંપૂર્ણ કર્મેસ્મિન ઇહ શાંતિક પૌષ્ટિક કર્મંચ હવન આહુતિ કર્મંચ અહમ કરીશ્યે. પાણી નીચે મૂકી દેવાનું, બે હાથ જોડી માતાજીમાં 71 માને વંદન કરી જવાના. હરિ ઓમ સિંહાદુત્થાય કોપાદ દદડ દડ દડાટ ધાવમાના ભવાની દૈત્યાનામ દિવ્ય શસ્ત્રૈ તતડ તડ તડાટ ત્રોટયન્તે શિરાંસી તેસામ રક્તમ પિબંતે ગગડ ગડ ગડાટ ઘોટયન્તે પિશાચા પશ્ચાદ હાસ્યમ ખખડ ખડ ખડ ખડાટ સાંભવીના પુનાતુ. ફરીથી આહુતિ આપતા જવાની છે. બહેનોએ ભાઈને હાથ લગાડવાની. આ આહુતિ માત્ર ભાઈઓ જ આપશે. હરિ ઓમ ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે 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 ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડાય પરિવાર દ્વારા ખૂબ જ સરસ કાર્ય. ખૂબ જ સરસ મજાનું અહીં કાર્ય સંપૂર્ણ સોરિયા પરિવાર દ્વારા આયોજિત હીરા બાપાના મૂર્તિના પ્રતિષ્ઠિતા કર્મની અંદર આપણે બીજા દિવસે આહુતિ આપીએ છીએ. ઘી જ્યાં બાકી હોય ત્યાં ઘી આપી દેજો. જ્યાં બાકી હોય ત્યાં હાથ ઉપર કરજો, એટલે અહીંયાથી સ્વયંસેવકો આવી અને ઘી ભરી દે. હાલો ભાઈ, આજે સવારથી આપણે જોડાનું